સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકે છે અને કયા સંકેતો પર નજર રાખવી એની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરીએ તે પહેલાં આજના મુખ્ય સમાચારો પર નજર કરીએ. પશ્ચિમ એશિયામાં એનર્જી સંકટ વધતા માર્કેટમાં હાહાકાર. સેન્સેક્સ અને નિફ્ટી ઓલમોસ્ટ બે વર્ષના નીચલા સ્તરે 3% જેટલો ઘટાડો. નિફ્ટીનો 23,000ના સ્તર પર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં 1875 પોઈન્ટનો કડાકો. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ આવી આજે મોટી વેચવાલી. ઓઇલ અને ગેસ ફિલ્ડ સુધી પહોંચી ગઈ યુદ્ધની આગ. દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર હુમલા બાદ ઈરાનના ટાર્ગેટ પર ખાડી દેશોની ગેસ ફિલ્ડ. સાઉદી અરબ કતારમાં કર્યા મોટા મિસાઇલ અટેક. કુવૈતની મીના અબ્દુલ્લા રિફાઇનરી પર પણ ડ્રોન અટેક. બ્રેન્ટના ભાવમાં ઉછાળો. ક્રૂડમાં ઉછાળાથી ઓએમસી શેર્સમાં ઘટાડો. 6%થી વધારે ઘટીને વાયદાના ટોપ લૂઝરમાં સામેલ થયા એચપીસીએલ. સાથે જ બીપીસીએલ. આઈઓસીમાં પણ આવ્યો મોટો ઘટાડો. એશિયન પેઇન્ટ્સ અને ઇન્ડિગોમાં પણ આજે રહી વેચવાલી. પશ્ચિમ એશિયામાં ગેસ ફિલ્ડ્સ પર હુમલા બાદ ગેસ શેર્સમાં એક્શન. અદાણી ટોટલ લગભગ 9% વધ્યો. સાથે ગુજરાત ગેસ એમજીએલમાં તેજી, પરંતુ પેટ્રોનેટ એલએનજીમાં આવ્યો 7.25% ઘટાડો. આજે બન્યો વાયદાનો ટોપ લૂઝર. ચેરમેન પદેથી અતનુ ચક્રવર્તીએ રાજીનામું આપ્યા બાદ એચડીએફસી બેંકમાં મોટો ઘટાડો. શેર 5% ઘટીને નિફ્ટીના ટોપ લૂઝરમાં થયો સામેલ. એનાલિસ્ટ કોલમાં મેનેજમેન્ટે કહ્યું રાજીનામાથી કોઈ ચિંતા નહીં, કામકાજ સંપૂર્ણ રીતે પારદર્શી. તો આ તરફ આરબીઆઈએ કેકી મિસ્ત્રીને બનાવ્યા વચગાળાના ચેરમેન. તો જુઓ, આવતીકાલના બજાર પર જઈએ એ પહેલાં હવે આજનો દિવસે બજાર કેવું રહ્યું એના પર એકવાર નજર કરી લો. તો આજે ખાસ કરીને ઓલમોસ્ટ 2 વર્ષનો સૌથી મોટો દૈનિક ઘટાડો આપણને બજારની અંદર આવતો જોવા મળ્યો છે. જ્યાં ઘડી તમને નિફ્ટી 775 પોઈન્ટ ઓલમોસ્ટ 3.25% જેટલો ઘટીને એક્ઝેક્ટ 23,000 પર બંધ થતો દેખાયો. સેન્સેક્સની અંદર પણ જુઓ આજે 2500 પોઈન્ટનો ઘટાડો આવ્યો. 3.25% જેટલો ત્યાં ઘટાડો છે. બેંક નિફ્ટી ઓલમોસ્ટ 1875 પોઈન્ટ આજના દિવસે ઘટ્યો છે. મહત્ત્વની વાત, 53,500ના એક બહુ મહત્ત્વના સપોર્ટ હતા, એ સપોર્ટને આજે ક્લોઝિંગ બેઝિસ પર બેંક નિફ્ટીએ તોડ્યા છે. બીજી તરફ મિડ કેપ તમને 3%, સ્મોલ કેપ પણ ઓલમોસ્ટ 3% જેટલો ઘટીને બંધ થયો છે. ઇન્ડિયા વિક્સની વાત કરી લઈએ તો ત્યાં ઘડી તમને આજે 22%નો ઉછાળો આવતો જોવા મળ્યો છે. 22.90 પાસે ધ્યાન રાખતા રહીશું. હવે આજના દિવસે જુઓ, જે સ્ટોક્સ તમને ખાસ કરીને મોટે ભાગે આમ તો આજે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જ બહુ મોટો નેગેટિવ હતો, એટલે બધા સ્ટોકની અંદર વેચવાલી જ વધારે હતી. પરંતુ જ્યાં વધારે વેચવાલી રહી ત્યાં આગળ જુઓ, બીએફએસઆઈ સેક્ટર હતું. અહીંયા તમને શ્રીરામ ફાઇનાન્સ, નિફ્ટીનો ટોપ લૂઝર, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક, આ બધી કંપનીઓએ ખાસ કરીને આજ કે આપણને એક દબાણ બનાવતું જોવા મળ્યું. એટલે લાર્જ કેપ બેન્કોમાં અને એમાં આપણને ખાસી એવી વેચવાલી આવતી જોવા મળી છે. આ ઉપરાંત તમને ખાસ કરીને જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હતા, કેબલ કંપનીઓ હતી, ત્યાં આગળ આજના દિવસમાં દબાણ આવ્યું. હેવેલ્સ, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, પોલીકેપ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, આ બધામાં પણ આજના દિવસે તમને એક મોટી વેચવાલી તરફેનો જ કારોબાર જોવા મળ્યો છે. બીજી તરફ આઈટી સેક્ટરમાં જે ગઈકાલે આપણને થોડી ઘણા રિકવરીના સંકેતો દેખાયા હતા, એ તેજી આઈટી સેક્ટરની અંદર ધોવાય છે. કોફોર્જ, ઇન્ફોસિસ, ઓએફએસએસ, એમ્ફેસિસ, ટીસીએસ બધામાં 3%થી વધુનો ઘટાડો આજના દિવસે આપણને અહીંયા વિટનેસ થતો જોવા મળ્યો. ઓએમસીસની તો આપણે હેડલાઇનમાં પણ વાત કરી. આજના દિવસે એક મોટા ઘટાડા તમને એચપીસીએલ, આઈઓસી, બીપીસીએલની અંદર ખાસ કરીને જોવા મળ્યા. આ ઉપરાંત તમને એક્સચેન્જીસ, બીએસસી, એમસીએક્સ, આ બંને જગ્યાએ પણ એક વેચવાલી આવતી જોવા મળી. જે પ્રકારે અત્યારે બજારની અંદર થોડીક ચિંતાઓ વધી રહી છે, એને લઈને ખાસ કરીને ત્યાં પણ એક ઘટાડો આવતો જોવા મળ્યો. પરંતુ આપણે આગળ વધીએ. આપણી સાથે અત્યારે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે CWAના રાકેશ પૂજારા જોડાઈ ગયા છે. રાકેશજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ ઇવનિંગ. અને ખાસ કરીને આમ તો આજની જે પ્રકારની બજારનું બંધ આવ્યું છે, ઇવનિંગને વધારે પડતી ગુડ તો ના કહી શકાય, કારણ કે જુઓ, ઓલમોસ્ટ 2 વર્ષનો સૌથી મોટો દૈનિક ઘટાડો આજે આપણે વિટનેસ કરી રહ્યા છીએ. ખાસ કરીને જે 2-3 દિવસની રિકવરી હતી, એ રિકવરી પછી એક ઘટાડાની અપેક્ષા આપણે રાખી રહ્યા હતા બજારની અંદર, કે કદાચ આપણને થોડો ઘણો આ વીકેન્ડ એટલે કે ગુરુ શુક્રમાં કદાચ આવતો જોવા મળે. પરંતુ આ પ્રકારનો ઘટાડો થોડોક આપણા માટે પણ શોકિંગ રહ્યો છે.
વેલ કયા લેવલ્સને હવે અહીંયાથી ખાસ કરીને વોચઆઉટ કરવા? આમ તો બજાર અત્યારે કોઈ લેવલને બહુ સન્માન નથી આપી રહ્યું, પરંતુ છેલ્લા ગયા અઠવાડિયે પણ અને આ અઠવાડિયે પણ 23,000નું લેવલ થોડુંક અહીંયાથી આપણને ડિફેન્ડ થતું જોવા મળ્યું છે. ખાસ તમે અત્યારે હવે શું અહીંયાથી વોચઆઉટ કરી રહ્યા છો? ગુડ ઇવનિંગ નીરજ. આપણે ગુડ ઇવનિંગ તો કેવું જ પડે, કારણ કે રોજ મરે એને કોણ રડે, હે ને? બજાર હમણાં રોજ તકલીફ આપી રહ્યું છે, તો આપણે આપણી શું કામ ઇવનિંગ ખરાબ કરીએ? બેઝિકલી એ 3 દિવસનો જે વધારો હતો એ એક જ દિવસમાં ધોઈ નાખ્યો ધીરે ધીરે. એટલે બેઝિકલી નિફ્ટી જે છે એ સેલ ઓન રાઇઝ જ છે. સ્ટ્રક્ચર એનું વીક થઈ ગયું છે, ટ્રેન્ડ નેગેટિવ થઈ ગયો છે, મોમેન્ટમ પણ લોસ થયો છે. એટલે આને હવે બિલ્ડ થતા થોડો ટાઈમ લાગશે. અને બહુ ન્યૂઝ ફ્લો પણ બહુ સારા નથી, બરાબર છે. અત્યાર સુધી 2-3 દિવસ પહેલા સુધી વાત એવી હતી કે એકબીજાના મિલિટરી ઇન્સ્ટોલેશન્સ પર એ લોકો અટેક કરી રહ્યા હતા. હવે એકબીજાના ઓઇલ એન્ડ ગેસ ફિલ્ડ પર અટેક કરે છે, તો વિચ ઇઝ વેરી બેડ. અને એક મિલિટરીમાં એક ડોક્ટ્રિન છે દેટ ઇઝ કોલ્ડ MAD, મ્યુચ્યુઅલી અશ્યોર્ડ ડિસ્ટ્રક્શન. તો એનો મતલબ છે કે ભાઈ હું તો જઈશ પણ તને લેતો જઈશ. તો અત્યારે ઈરાન ઈ મોડમાં છે અને ઇઝરાયલ પણ ઈ મોડમાં છે, અને કદાચ હવે ઇઝરાયલ USA નું પણ નથી સાંભળી રહ્યું અને પોતાની મનમાની કરી રહી છે. એટલે યુદ્ધમાં આવું બધું થવાનું છે, અને આ યુદ્ધ કઈ પહેલું નથી અને આ યુદ્ધ કઈ છેલ્લું નથી. થોડી શાંતિ રાખવાની, શાંતિથી ધીરે ધીરે પોતાના ભાવથી ધીરે ધીરે રોકાણ કરવાનું, એ જ અત્યારે નીતિ હોવી જોઈએ. બાકી ઇન્ડેક્સ સેલ ઓન રાઇઝ જ છે. કદાચ હજી 31 માર્ચ સુધી પ્રેશર રહેશે. હંમેશા નવું અકાઉન્ટિંગ ચાલુ થાય એપ્રિલ, ત્યાંથી નવી તેજીની શરૂઆત થતી હોય છે. તો આપણે માનીએ કે 31 માર્ચ સુધી કાંઈ ને કાંઈ ન્યૂઝ ફ્લો પણ સેટલ થઈ જશે અને આવનારા સમયમાં સારો સમય આવશે. સેલ ઓન રાઇઝની જ રણનીતિ અહીંયાથી ખાસ કરીને અત્યારે તો બનતી દેખાઈ રહી છે. જે પ્રકારે આજે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે નિફ્ટીની અંદર, ખાસ કરીને થોડીક લેવલ સ્પેસિફિક બેંક નિફ્ટીની પણ વાત કરવી છે. જુઓ, છેલ્લા ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યો હતો ત્યારે 53,500ની આજુબાજુના સપોર્ટ આપણને ઘણા બધા નિષ્ણાતો દ્વારા પણ કહેવામાં આવ્યા હતા. આજે એ થોડુંક ટેકનિકલ લેવલ આપણને બ્રેક થતું દેખાયું છે ક્લોઝિંગમાં. અને જે પ્રકારે આજે બેન્કિંગ સ્ટોક્સની અંદર ઘટાડો છે એ પણ થોડોક વધારે પડતો આપણને લાગી રહ્યો છે. જે HDFC બેંકનું થોડુંક રિએક્શન આવ્યું, તમને લાગે છે અહીંયાથી કોઈક નબળો સ્ટ્રક્ચર જે અહીંયાથી બેન્કિંગનું થઈ રહ્યું, નિફ્ટી બેંકનું થઈ રહ્યું છે? અહીંયા તમે કયા લેવલને ખાસ અત્યારે વેચવા વોચઆઉટ કરી રહ્યા છો? 500નું જે લેવલ હતું, 400-500નું લેવલ, એ હજી એ જ લેવલ તમે કહી શકો કે ત્યાં સપોર્ટ છે. બજાર પણ ત્યાં જ બંધ આવ્યું છે. એટલે અહીંયા સપોર્ટ મળે તો મળે, બાકી જો સપોર્ટ ના મળે તો સીધું નીચે સારો એવો નીચે ઘટાડો આવી શકે એમ છે. ઓવરઓલ તમે નિફ્ટીમાં જુઓ ને તો 21,800, 100-900નો લેવલ છે, મતલબ 5-6% ઘટાડો. એ 5-6% તમે અહીંયા પકડો તો 2,500-3,000 પોઈન્ટ થાય, તો સીધું તમે 50,000ની આજુબાજુ વાત કરો. એટલે બેઝિકલી ત્યાં કદાચ માર્કેટ આવી શકે છે. 4-5%ની જે ઘટવાની જગ્યા છે, કારણ કે ન્યૂઝ ફ્લો પણ સારો નથી. ઓવરઓલ બજારમાં લોકો ઇન્વેસ્ટરો પણ 18 મહિનાથી થાક્યા છે રિટર્ન નથી, અને સ્મોલ કેપ અને માઇક્રો કેપમાં પણ ઘણો ઘટાડો નોંધવામાં આવ્યો હતો પહેલા. હવે આખું બજાર ઘટી રહ્યું છે બેઝિકલી. તો ઓવરઓલ તમે જુઓ તો બજારના એક જે પિલ્લર હતા, IT હતું, FMCG હતું, ઓટો હતું, બેન્કિંગ હતું, ધીરે ધીરે તૂટતા ગયા એક પિલ્લર. એટલે વધવાની બહુ ઓછી જગ્યા રહી, બહુ ઓછી જગ્યા છે જ્યાં તમે છુપાઈ શકો કે ત્યાં તમારો પોર્ટફોલિયો બનાવી શકો. એટલે જુઓ, અત્યારે કદાચ અહીંયાથી બજાર આપણને થોડુંક વધારે પણ ઘટતું જોવા મળે. જેમ રાકેશજીએ પણ કહ્યું કે અહીંયાથી કદાચ થોડો ઘણો 2,000 પોઈન્ટનો વધારે ઘટાડો આવી શકે, પરંતુ અત્યારે તમારે લેવલ થોડાક વોચઆઉટ નથી કરવાના. કઈ રીતનું સેન્ટિમેન્ટ અહીંયાથી આપણને બદલાતું જોવા મળે છે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખતા રહીશું. આગળ વધીએ તો આપણા જે અન્ય એક્સપર્ટ આજે આપણને સલાહ આપી રહ્યા છે એની ખાસ કરીને વાત કરી લઈએ તો જો વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટ સિક્યોરિટીઝના નિશિત દોશી નિફ્ટીની અંદર ખાસ કરીને કન્ડિશનલ કોલ આપી રહ્યા છે. તેઓ અહીંયાથી કહી રહ્યા છે કે જો 23,000ની નીચે તમને નિફ્ટી બંધ જતું દેખાય છે તો તમે અહીંયાથી વેચવાલી કરીને ચાલો. ઉપરમાં 23,100નો સ્ટોપ લોસ લગાવો. 22,800ના લક્ષ્યાંક તમને અહીંયાથી નીચેની તરફ આવતા જોવા મળી શકે છે. એટલે સેલ ઓન રાઇઝની રણનીતિ અહીંયા છે. HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી પણ અહીંયાથી તમને નિફ્ટી વેચવાલીની જ સલાહ આપી રહ્યા છે. તેઓ ખાસ કરીને અહીંયાથી કહી રહ્યા છે
23,150નો સ્ટોપ લોસ છે, 22,700 નીચે સુધી આવીશું જોવા મળી શકે છે, એટલે એમનો પણ મત અહીંયાથી એક ઘટાડાનો બની રહ્યો છે. પરંતુ બીજી તરફ જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ થોડીક પોઝિટિવિટીની આશા દર્શાવી રહ્યા છે. એમનું માનવું છે નિફ્ટીનો 24 માર્ચની એક્સપાયરીનો 23,200નો કોલ તમારે ખરીદવો જોઈએ, પરંતુ આ ભાવે નહીં. આજનો ભાવ લગભગ 213ની આજુબાજુનો છે, પરંતુ 150-175ની રેન્જમાં આવે ત્યારે તમે ખરીદો, એટલે બજારમાં જે થોડો ઘણો ઘટાડો આવે ત્યારે ખરીદારી કરો. 99નો સ્ટોપ લોસ લગાવો, 250-325ના એક લક્ષ્યાંક અહીંયા આવશે, એટલે ખાસ કરીને ખરીદારીની સલાહ તો છે, પરંતુ અત્યારે નીચેના લેવલ પર થોડુંક કોલ લઈને જવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે ઓવરઓલ એક ઘટાડાની અપેક્ષા તો અહીંયા તમામ આપણા એક્સપર્ટ પાસેથી બની જ રહી છે, એટલે એના પર તો એક નજર ખાસ રાખતા જ રહીશું. પરંતુ આગળ વધીએ અને આજે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરવી છે. ખાસ કરીને જે આજના દિવસે આખા દિવસ દરમિયાન જેની ચર્ચા ન માત્ર આપણે ટીવીની અંદર સ્ટુડિયોમાં કે બીજે બધે જોઈએ, પરંતુ ટ્વિટર પર પણ આજે એટલે બધા ઓપિનિયન્સ HDFC બેંકમાં જે હતાનું ચક્રવર્તીના રાજીનામા વિશે આવ્યા છે એ વાંચીએ તો આપણને ખબર પડે કઈ રીતે લોકો પણ અહીંયાથી ટ્વીટ કરી રહ્યા છે. પરંતુ ઓવરઓલ દરેક જગ્યાએ આ ચર્ચામાં રહ્યો તો આ કાઉન્ટર, અને આજના દિવસે જો આપણને ઘટાડો પણ આવતો જોવા મળ્યો છે. હવે આ ન્યૂઝને પણ રાકેશજી બાજુએ મૂકીએ ને તો HDFC બેંકનું સ્ટ્રક્ચર ટેકનિકલી કોઈ એવું મજબૂત હતું નહીં કે બહુ મોટી તેજીમાં હતો, ને ત્યાંથી આપણને એકદમ આજે ઘટાડો આવતો દેખાયો. ઓલરેડી કાઉન્ટર ખાસા સમયથી ઘટી રહ્યું હતું અને એમાં આ સમાચારે થોડુંક વધારે નીચે લાવવાનું કામ કર્યું છે. પરંતુ નોંધલેસ જે પ્રકારે બેંકની સ્થિતિ છે, મેનેજમેન્ટના આજે જે આપણને જવાબ આવતા જોવા મળ્યા, એ જવાબ આપણે સાંભળ્યા પણ ખરા બધાએ, પરંતુ અહીંયાથી ખાલી પ્રશ્ન એટલો જ છે કે જે ચેરમેન સાહેબ જે વાત કરી રહ્યા હતા, હવે એક્સ ચેરમેન થઈ ગયા છે, જે વાત કરી રહ્યા હતા એ વાત શું છે એના વિશે તો કોઈએ ફોડ નથી પાડ્યો, એટલે એના પર તો હજી થોડુંક રહસ્ય અકબંધ છે. પરંતુ આ જે ભાવે અત્યારે બેંક આવીને બેઠી છે, તમને લાગે છે કે અહીંથી કદાચ ઘટાડો આપણને વધારે નીચે આવતી જોવા મળી શકે, કે પછી એક લાંબા ગાળાના રોકાણકાર તરીકે જો થોડાક આશાવાદ અહીંયાથી રાખીએ તો શું થોડી ઘણી અહીંયાથી ખરીદારી આ લેવલેથી ચાલુ કરવાની સલાહ છે? શું HDFC બેંકને લઈને અત્યારે તમે ખાસ સલાહ આપી રહ્યા છો? HDFC બેંકે તો 960 રૂપિયામાં ભાવે તો રાજીનામું પહેલા જ આપી દીધું હતું. ચેરમેને કદાચ આજે આપ્યું, પણ ભાવે તો કહી દીધું તો હું નીચે જાઉં છું. તમે સ્ટ્રક્ચર જુઓ તો 960ની નીચે ખરાબ થઈ ગયું હતું. સેલ ઓન રાઈસ સ્ટ્રક્ચર હતું. ભાવ બધા મૂવિંગ એવરેજ નીચે આવી ગયા હતા અને મૂવિંગ એવરેજ બધી ડાઉનવર્ડ સ્લોપિંગ હતી. મોમેન્ટમ પણ લોસ હતો અને રિલેટિવ પણ અંડર પરફોર્મન્સ હતું. એટલે ભાવ તમને ચીકીને કહી રહ્યો હતો કે કઈ તો બી ખરાબ છે આ બેંકમાં, શું છે ખબર નહીં. હંમેશા ન્યૂઝ છેલ્લે આવે, પહેલા પ્રાઇઝ એક્શન થાય. તો આપણે જો પ્રાઇઝ એક્શન ફોલો કરીએ તો વી કેન એકચ્યુઅલી વિન ધીસ એન્ટાયર ગેમ. હવે કમિંગ બેક ટુ વેલ્યુ બાઇંગ કરવું જોઈએ, જો હું તો ફંડામેન્ટલ એનાલિસ્ટ છું નહીં, અને હું કોઈ પણ ફોલિંગ નાઇફને લેવાની સલાહ હું નથી આપતો. એટલે હું તો કહું છું કે ડેલી અને વીકલી ચાર્ટ જે હિસાબે મને દેખાઈ રહ્યા છે, આવનારા સમયમાં કદાચ હજી એનો ખરાબ સમય જોવા મળે, કાં તો જો ખરાબ સમય પતી ગયો હોય તો હું એવી પ્રાઇઝ એક્શન જોવા માંગુ છું જ્યાં બેઝ બિલ્ડિંગ થાય, થોડી બોટમ ફોર્મેશન થાય, પણ હજી એમાં કોઈ પણ ભાવથી તો કોઈ સંકેત નથી કે આ લેવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને આજના દિવસે આપણને BFSI સેક્ટરમાં ને એમાં પણ NBFCsમાં જો ખાસો એવો એક ઘટાડો આવતો દેખાયો છે રાકેશજી, અને એમાં પણ જે ફ્રન્ટ લાઇન સ્ટોક છે શ્રીરામ, બજાજ, આ બંનેની અંદર એક મોટા દબાણ સાથેના કામકાજ આપણને જોવા મળ્યા છે. વેલ અત્યારે જેમ તમે કહ્યું કે અત્યારે બજાર ઘટી રહ્યા છે એટલે થોડુંક સાવચેતી તો રાખવી પડે, પરંતુ અહીંયા તમને લાગે છે કે આ બધા કાઉન્ટર, કારણ કે જો સીધી રીતે તેઓ ક્રૂડ કે આ બધી યુદ્ધ એનાથી રિલેટેડ નથી, પરંતુ પ્રાઇસ એક્શન છતાં પણ અહીંયા આપણને આવતા થોડાક સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે, તો શું મત અહીંયા તમે ધરાવી રહ્યા છો અત્યારે? એકચ્યુઅલી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસનું બહુ ક્લિયર ટ્રેડ છે. ક્રૂડ વધી રહ્યું છે, રૂપી ડેપ્રિશિએટ થઈ રહ્યું છે, એટલે અંદેશો છે કે કદાચ ફિસ્કલ ડેફિસિટ પણ વધે, કદાચ તમારે રેટ હાઇક કરવો પડે એવી પરિસ્થિતિ આવી જાય, ઇન્ફ્લેશન વધી જાય. એટલે આખો ટ્રેડ મેક્રો ટ્રેડ છે અને એને કારણે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં સેલિંગ છે, અને રાઇટફુલી સો, એમાં કઈ ખોટું નથી. પણ એમાં બહુ ડાયવર્જન્સ છે. તમે શ્રીરામ ફાઇનાન્સનું નામ લીધું તો એનું સ્ટ્રક્ચર એટલું ખરાબ નથી, અને બજાજ ફાઇનાન્સનું નામ લીધું એનું સ્ટ્રક્ચર બહુ ખરાબ છે. સો વિધિન ફાઇનાન્શિયલ સેક્ટર અને બેન્કિંગ સેક્ટર પર ઘણું બધું ડાયવર્જન્સ છે. એટલે અગેન જ્યારે બજાર પણ સેટલ થશે, ધ સ્ટોરી વિલ બી ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ, ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સ.
કદાચ આખા બજાર પર તમે ડાયવર્જન્ટ વ્યૂ તમારે રાખવો પડશે, અમુક સેક્ટરમાં તમારે લેવાનો વ્યૂ રાખવો પડશે અને અમુક સેક્ટરમાં તમારે વેચવાનો વ્યૂ રાખવો પડશે. ઓવરઓલ વિધિન ફાઇનાન્સમાં પણ શ્રીરામ ફાઇનાન્સ હું પ્રિફર કરીશ ઓવર બજાજ ફાઇનાન્સ કે HDFC બેંક. એવી રીતે દરેક સેક્ટરમાં યુ વિલ હેવ ટુ પ્રિફર જે સ્ટ્રોંગર પ્લેયર છે કે જે લોકોનું પ્રાઇસ સ્ટ્રક્ચર હજી પણ ઇન્ટેક્ટ છે, હજી મંદીમાં નથી ગયું, એમાં તમે પ્રિફર કરશો. જ્યારે પણ બજાર સેટલ થાય ત્યારે પહેલી રેલી ત્યાં જ આવશે. એટલે જો જાંગડી સ્ટ્રક્ચર સારા છે એવા સ્ટોક ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સ જેવા સ્ટોક તમારે અહીંયાથી ફોકસમાં રાખવા જોઈએ. અત્યારે ખરીદારીની સલાહ નથી, પરંતુ જ્યારે પણ રેલી આવશે ત્યારે ખાસ કરીને અહીંયા એક સારી તેજી જોવા મળશે, એટલે એના પર એક ધ્યાન રાખજો. બીજી તરફ આજના દિવસે આપણને જો ખાસ કરીને અમુક સોલાર કંપનીઓ જે છે, સોલાર મેન્યુફેક્ચર છે, સોલાર સેલ પ્રોડ્યુસર્સ છે, ત્યાં આગળ એક સારી તેજી જોવા મળી. ખાસ દાખલા તરીકે તમે એકમે સોલાર જોઈ લો તો જો ત્યાં આગળ આજના દિવસે આ ખરાબ બજારમાં પણ એક સારું રનઅપ હતું. વારી અને પ્રીમિયમ એનર્જીઝમાં ગઈકાલના દિવસે એક બહુ મોટી તેજી આવી ગઈ હતી, એટલે આજે ત્યાં તો થોડુંક દબાણ સાથેનું કામકાજ તમને અહીંયાથી જોવા મળ્યું. એમાંથી વારી એનર્જીઝના ચાર્ટ મને થોડાક ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે. રાકેશજી, જુઓ અહીંયા ગઈકાલે જે ઉછાળો આવ્યો હતો, ઇવન નોટ ગઈકાલે, અહીંયા જો 2600ના લેવલેથી જ્યારે બજાર અહીંયા આપણને છેલ્લા ઘણા દિવસોની અંદર ઘટતું દેખાયું છે, ત્યારે આ કાઉન્ટર 2600થી લઈને 3200 સુધીની એક રેલી બતાવી. ગઈકાલે અહીંયા 3200ની ઉપર જવાનો પ્રયાસ થયો, નિષ્ફળ ગયો. આજના દિવસે ત્યાંથી થોડો ઘટાડો આવ્યો, પરંતુ 200 દિવસની મૂવિંગ એવરેજ લઈને ફરી પાછો એક પ્રયાસ આજના દિવસે થયો છે. તમને લાગે છે કે અહીંયા જે સ્ટ્રક્ચર છે થોડુંક વધારે પોઝિટિવ છે અન્ય માર્કેટ કરતાં? આ જે ખાસ કરીને અહીંયા આપણને તમને ખરીદી માટેની કે કોઈક પોઝિશન બનાવવા માટેની થોડીક ઈચ્છા અહીંયા થઈ રહી છે આ સ્ટોકને જોતા? તમે એકદમ કરેક્ટ એનાલાઇઝ કર્યું નીરજભાઈ, કે આજે વારીનું જે સ્ટ્રક્ચર છે એ મને લાગે છે કે હવે ઇમ્પ્રુવ થઈ ગયું છે અને લોઅર ટોપ લોઅર બોટમ જે સપ્ટેમ્બર મહિનાથી ચાલુ હતું એ શૃંખલા બ્રેક થઈને હાયર ટોપ હાયર બોટમની શૃંખલા ચાલુ થઈ છે. રિસન્ટ જે હાઈ હતો એ આજે કાલનો હાઈ પણ એ જ હતો અને આજનો હાઈ પણ એ હતો અને લગભગ 12 ફેબ્રુઆરી પણ એ જ હાઈ મારેલો. એ હાઈ 3225નું કંઈક લેવલ છે. જો એની ઉપર ડિસિસિવલી ક્લોઝ આવે તો તમે એમાં લોંગ જવાનું પોઝિશન બનાવી શકો. મને લાગે છે કે વારીમાં મંદીની પોઝિશન ખતમ થઈ છે. આવનારા સમયમાં એમાં તેજી કદાચ પકડાઈ શકે અને એનું તમે ફંડામેન્ટલ કારણ પણ કદાચ જોવા મળે કે ભાઈ ક્રૂડના આ ભાવે ઘણા બધા સોલરના પ્રોજેક્ટ છે એ કદાચ સ્પીડ પકડે અને અલ્ટરનેટિવ એનર્જીની થીમ પાછી લાઇમલાઇટમાં આવે, જે ઘણા વખતથી પ્રોફિટ બુકિંગમાં હતું. એટલે યસ, યુ આર રાઈટ, વારી એનર્જીનું સ્ટ્રક્ચર ધીરે ધીરે ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. સ્ટ્રક્ચર થોડુંક અહીંયાથી ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે વારીનું, એટલે એના પર એક ફોકસ રાખજો. એક સારી તેજી કદાચ તમને આવતાના સમયમાં વાર લાગી શકે છે કોઈક મોટી તેજી આવતા, પરંતુ વાત એટલી છે કે અહીંથી અન્ય જે કંપનીઓની અંદર આપણે ઘટાડો જોયો છે એવો ઘટાડો અહીંયાથી વધારે મોટો આવે એવી શક્યતા થોડીક ઓછી છે. બીજો આવો કાઉન્ટર ખાસ કરીને ONGCનો છે. જો આમ તો આજના દિવસે એકમાત્ર એવું કાઉન્ટર હતું નિફ્ટીના ફ્રન્ટ પરથી કે જાંગડી આપણને તેજી જોવા મળી. અહીંયા પણ જુઓ ઓલમોસ્ટ તમને 260 પાસે એક મલ્ટિપલ સપોર્ટ જોવા મળ્યા છે અને ત્યાંથી થોડોક આજે ફરી પાછો એક સારા વોલ્યુમ સાથે આપણને વધતો જોવા મળ્યો છે. તમને લાગે છે કે આવતીકાલે કદાચ અહીંયા કોઈ આપણને ફોલોઅપ સારું આવતું જોવા મળી શકે ONGCમાં? કાયદેથી તમે જુઓ તો ONGCને તો ક્રૂડ ભાવ વધે તો ફાયદો થાય, પણ હવે આપણા દેશમાં પ્રોબ્લેમ એ છે કે જો થોડો ક્રૂડ વધવા માંડશે તો ONGCની પાસે પણ વિન્ડફોલ ટેક્સ લેવામાં આવશે, એટલે કદાચ બજાર થોડું વિમાસણમાં છે. ONGC મારા હિસાબે સ્ટ્રક્ચર એટલું ખરાબ નથી. થોડું ભાવ વધ્યો અને કરેક્ટ થયો હતો અને પાછું હવે અપવર્ડ જર્ની ચાલુ થાય છે. એટલે કમ્પેરેટિવલી તમે જુઓ તો ONGCનું સ્ટ્રક્ચર પણ આ ખરાબ માર્કેટમાં પણ થોડું ઇન્ટેક્ટ જેવું લાગે છે. અહીંયા જે રિસન્ટ લો જે છે 257-58ની આજુબાજુનો લો છે, એ તમે લો માનીને કદાચ એમાં તમારી ઈચ્છા હોય તો લોંગ પોઝિશન ઇનિશિયેટ કરી શકાય એવું સ્ટ્રક્ચર છે. ઓવરઓલ ક્રૂડનો ફાયદો ONGCને થાય છે, પણ હવે આપણી ત્યાં સબસિડી મેનેજમેન્ટ લગભગ ગવર્મેન્ટ કરતું હોય છે, એટલે કદાચ બધો ક્રૂડનો ફાયદો એના સુધી પહોંચે કે ન પહોંચે એ એક પ્રશ્ન છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી ONGC
નો ડાઉટ એક તેજીની અપેક્ષા તો છે, પરંતુ જે પ્રકારની અત્યાર સુધીની આપણે ઘટનાઓ જોઈ છે થોડું કદાચ એટલે મોટો કોઈ આપણને એનાથી ફરક પડતો નહીં જોવા મળે. ધ્યાન રાખીશું. ઓએનજીસીમાં આજના દિવસે તો એક તેજી છે, આ આગળ આપણને ટ્રેન્ડ કઈ રીતે વધતો જોવા મળે છે. વેલ રાકેશજી, આગળ વધીએ એ પહેલાં અત્યારે આ પરિસ્થિતિમાં પણ શું તમને કોઈ સ્ટોક સ્પેસિફિક આઈડિયાઝ અત્યારે ગમી રહ્યા છે? જેમ ખાસ કરીને તમે વારીના જે સ્ટ્રક્ચરની વાત કરી, એવા કોઈ અન્ય જગ્યાએ તમને પસંદગી બની રહી હોય કે જ્યાં આગળ તમે અત્યારે ખાસ નજર રાખી રહ્યા હો? મેં તમને કહ્યું ને નીરજ, અત્યારે બાય રિકમેન્ડેશન ગો ટુ એટલે ફાઇન્ડિંગ અ નીડલ ઇન અ હેશટેગ. અત્યારે એવી પરિસ્થિતિ છે. છતાં પણ આપણે આપણા વ્યુઅર માટે ઇલેક્ટ્રિસિટી થીમ જ પકડીને ચાલીએ અને પાવર ગ્રીડ કરીને જે કંપની છે જે પાવર ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે. કોઈ પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય તો એને ગ્રીડ જોઈએ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જોઈએ. પાવર ગ્રીડની વર્ચ્યુઅલ મોનોપોલી છે અને આવનારા સમયમાં મને લાગે છે કે ક્રૂડની તેજીને લીધે કદાચ ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન પણ તરફ લોકો વળે, કે ભાઈ લોકો ઇલેક્ટ્રિક તરફ જાય અને ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન વધે. અને આવનારા સમયમાં સમર પણ છે, આગલા 3-4 મહિના સમર ચાલશે, ત્યારે પણ ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન વધશે અને ગ્રીડનું નાખવાનું કામ આગળ વધશે. આગળ તમે લોંગ ટર્મ તમે જુઓ તો એમાં ડેટા સેન્ટર થીમમાં પણ ઇલેક્ટ્રિસિટી બહુ જ જરૂર પડવાની છે. એટલે પાવર ગ્રીડ તમે જુઓ તો એક મલ્ટી યર સ્ટ્રક્ચરલ થીમ છે. તો કરંટ ભાવથી 297 ની આજુબાજુનો ભાવથી તમે લઈ શકો. 280 નો સ્ટોપ લોસ. આવનારા સમયમાં તમને 350 નો ભાવ જોવા મળી શકે. 280નો સ્ટોપ લોસ, 350નો ભાવ તમને જોવા મળી શકે. કદાચ થોડુંક પોઝિશનલ વ્યૂ તમારે અહીંયાથી રાખવું પડે પાવર ગ્રીડ પર, પરંતુ ધ્યાન રાખજો એક સ્ટ્રક્ચરલ પ્લે છે અહીંયાથી, ખાસ અહીંયાથી રાકેશજીની પસંદગી આજે અહીંયા બનતી દેખાઈ રહી છે. પરંતુ એની સાથે જ અન્ય એક કાઉન્ટર, તમે જ્યારે પાવર સેક્ટરની વાત કરી તો પાવર ફાઇનાન્સ કોર્પોરેશન PFC આની એક વાત કરવી છે. કારણ કે જો ગઈકાલે અહીંયા જ્યારે આપણને એક બહુ સારી બ્રેકઆઉટ અહીંયા આવતું જોવા મળ્યું છે, 420ના લેવલ પાસે આવીને 420-425 પાસે આવીને જે સતત છેલ્લા 2-1 અઠવાડિયાથી થોડોક થાક ખાતો હતો, એને પાર તો ગઈકાલે કર્યું, પરંતુ આજે જોઈએ એવું ફોલોઅપ અહીંયા નથી આવતું જોવા મળ્યું. તમને લાગે છે કે હજી પણ અહીંયા કદાચ થોડુંક વાર લાગશે? કારણ કે નો ડાઉટ જો 420, 430, 35ની ઉપર પણ જાય છે તો 440 પાસે એક બહુ મોટું રેઝિસ્ટન્સ પડેલું છે PFCને ફેસ કરવા માટે. પરંતુ જે પ્રકારનું સ્ટ્રક્ચર આજના દિવસે બન્યું છે, તમને લાગે છે કે ફરી પાછું એક થોડુંક કન્સોલિડેશન અહીંયા લાંબુ ચાલશે? પાવર ફાઇનાન્સ કોર્પોરેશનને ભાગવું છે ને ભાગવાની તૈયારીમાં છે, પણ બજાર એને સાથ નથી આપતું. કાલે થોડું બજાર સૂજ્યું તો ભાગ્યો પણ ખરી, પણ આજે પાછું બજાર થોડું ખરાબ થયું તો પાછું નીચે આવી ગયો. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. કોન્સોલિડેશન પછીનું બ્રેકઆઉટ હતું કાલે, આજે કદાચ એ બ્રેકઆઉટના જે ક્ષેત્રમાં પાછો આવ્યો છે. પણ ઓવરઓલ મને લાગે છે કે જેવી રીતે વારીમાં પણ એક ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ હતું સ્ટ્રક્ચરમાં, PFCમાં પણ બાય તરફનું સ્ટ્રક્ચર છે. ડેલી અને વીકલી ચાર્ટ બંનેમાં ટ્રેન્ડ અને મોમેન્ટમ પોઝિટિવ છે. આવનારા સમયમાં મને લાગે છે કે બજાર સેટલ થશે તો સૌથી પહેલા આ કાઉન્ટર ભાગવું જોઈએ. અને 430ની આજુબાજુનો જે એરિયા છે એ થોડો રેઝિસ્ટન્સનો એરિયા છે. 430ની ઉપર ડિસિસિવલી ક્લોઝ આપશે તો એક નવી રેલીની શરૂઆત થશે. 430ની ઉપર જશે તો એક નવી રેલીની શરૂઆત થશે, એટલે એના પર એક ફોકસ રાખજો. PFC અહીંયાથી થોડુંક તમારે વોચલિસ્ટમાં રાખવા જેવું કાઉન્ટર એટલીસ્ટ અત્યારે બની રહ્યું છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. એ સાથે જ રાકેશજી, આપની રજા લેવાનો સમય થયો છે. જે પણ કોઈ ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? તો અમે લોકો મોડેલ પોર્ટફોલિયો અને ટ્રેડિંગ એડવાઇઝરી ચલાવીએ છીએ. તો હોઈ શકે આજે જે પણ ડિસ્કસ કર્યું એ અમારા ક્લાયન્ટને ટ્રેડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસમાં હોઈ શકે અને એમાં એ લોકોની પોઝિશન હોય કાં તો હશે એમ માનીને જ ચાલુ. જી રાકેશજી, આભાર આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. થેન્ક યુ. તો એ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.